ગુજરાત વિધાનસભામાં આજે વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો તેમજ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। વિપક્ષ કોંગ્રેસે બજેટમાં પછાત જાતિ સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। સરકાર એસસી એસટી અને ઓબીસીની વિરોધી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો છે। તેમણે આક્ષેપ લગાવતા કહ્યું છે કે સરકાર અન્ય પછાત નિગમમાં ગ્રાન્ટ નથી ફાળવતી। एक पण प्रश्नों जवाब आ सरकार विधानसभा में आपती नहीं। आ सरकार नो चेहरो खुल्लो पड़ी गयो है। एससी एसटी ओबीसी माइनोरिटी विरोधी अपनी मानसिकता क्षति थाय छे अने एना माटे ज्यारे कांग्रेस पार्टी अवाज उठावे आ समाज ने भेदभाव अन्याय अने एना न्याय माटेनी बात करे तो एनो जवाब आपवामां नथी आवतो। कांग्रेसना सभ्योनी बात सांभळवामां नथी आवती અને ઉડાવ જવાબો આપવામાં આવે છે। એની વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો।